મિસ તમારું માઇક ઓફ થઈ ગયું. હા મિસ. હવે આની અંદર આપણને કહે છે કે હોમ મેડ હાઉસ ફ્લાય અથવા તો હની બી ટ્રેપ, કે આપણે જાતે બનાવેલું જે બી છે, માખી મચ્છર છે આપણા ઘરમાં, તો એના માટે ટ્રેપ એટલે જાળી, કે એને પકડવા માટે કઈ રીતે હાથેથી જાળી જે છે એ બનાવી શકાય, તો એ ઘરે બનાવી શકાય. હવે આપણે માખી અને મચ્છરનો ત્રાસ કેટલો બધો હોય છે. આપણા ઘરમાં માખી અને મચ્છરનો ત્રાસ બહુ હોય છે. આપણે જે છે ઘણા ઉપચારો એમને ભગાડવા માટે કરીએ છીએ, પણ છતાંય તે સાવ જે છે જતા નથી રહેતા. ક્યારેક ક્યારેક તો આપણા ઘરમાં આપણને કંઈક ને કંઈક રીતે જે છે એ પરેશાન કરતા હોય છે. તો જોઈએ હવે કે એમને પકડવા માટે કઈ રીતે આપણે હાથે બનાવી શકાય ટ્રેપ, એટલે એને પકડવા માટેની જાળી અથવા તો જાળ. તો આમાં એક્ટિવિટી 2A છે, એનું નામ છે હોમ મેડ હાઉસ ફ્લાય ઓર હની બી ટ્રેપ. હાઉસ ફ્લાય એટલે માખીઓ અને હની બી એટલે મધમાખીઓ. તો એને પકડવા માટે ટ્રેપ એટલે જાળ. બીજું કહું કેવી રીતે બનાવવાની? ના બેટા, આપણે ભણીએ છીએ ને, હું હમણાં પછી છેલ્લે પૂછીશ તને. પેલા આપણે છે ને ભણી લઈએ, આખી જે છે એક્ટિવિટી સમજી લઈએ. હવે આમાં શું કે છે, મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર અ નેસ્ટી પેટ્સ, કે મોસ્કીટો એટલે મચ્છર અને માખીઓ જે છે એકદમ ગંદા જીવજંતુઓ છે, ગંદા જંતુઓ છે, અને જે આપણને ખૂબ પરેશાન કરે છે. દે સ્પ્રેડ મલેરિયા, પછી કોલેરા એન્ડ ટાઇફોઇડ, કે એના દ્વારા શું ફેલાય છે, તો કે મલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ જે છે એ મચ્છર અને માખી દ્વારા ફેલાય છે. સાચી વાત છે કે નહીં ગર્લ્સ? ફેલાય છે કે નહીં? હા મિસ, સાચી આપણે વાત. મચ્છર કરડ્યું ગયું હોય તો મલેરિયા થાય છે. પછી માખી છે એવા ગંદા ખોરાક ઉપર બેઠી અને આપણા ખોરાક ઉપર બેસી હોય, અને આપણે એવો ખોરાક ખાધો હોય તો આપણને કોલેરા થઈ જાય, ટાઇફોઇડ થઈ જાય. તો માખી અને મચ્છર છે એના દ્વારા આવા રોગો ફેલાય છે. સો વી હેવ અ સ્વાર્મ ઓફ flies and mosquitoes in monsoon and winter, કે અહીંયા સ્વામ એટલે શું? શિકાર. કે આપણે માખીઓના અને મચ્છરના શિયાળામાં અને મોનસૂન એટલે ચોમાસામાં અને શિયાળામાં આપણે માખી અને મચ્છરના શિકાર બની જઈએ છીએ. કારણ કે તમે જો, ચોમાસામાં બધું એકદમ ગંદુ હોય ને, તો માખીઓ બહુ થાય, પછી મચ્છર બહુ આપણા ઘરમાં થાય. અને શિયાળામાં પણ સેમ સિચ્યુએશન, કે મચ્છર જે છે અને માખીઓ છે મોટા ભાગે આપણા ઘરમાં જે છે એ ઘૂસી જાય. કારણ કે બહારના એટમોસ્ફિયર ઠંડુ હોય તો એ બહાર ન રહી શકે. એટલા માટે કોઈ એવી જગ્યા જ્યાં ગરમી મળતી હોય, જ્યાં હુંફાળું વાતાવરણ હોય, એટમોસ્ફિયર, તો એવી જગ્યાએ ઘૂસી જાય. અને મચ્છર જે છે ચોમાસામાં તે તમે જુઓ કે જ્યાં પાણી ભરેલું હોય, કાદવ કીચડ હોય, તો એવી જગ્યાએ જે છે એ વધારે ફેલાય. તો શું કે છે કે માખી અને મચ્છર છે મોસ્ટલી વિન્ટર અને મોનસૂન એટલે શિયાળામાં અને ચોમાસામાં આપણે એનો શિકાર બની જઈએ છીએ. અને પછી આગળ વી ટ્રાય ટુ કિલ ધેમ, કે આપણે ઘણા પ્રયત્નો કરીએ છીએ તેને મારવા માટે, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ ફ્લાય ઓર મોસ્કીટોઝ. પણ માખી અને મચ્છરને આપણે પકડવા માટે અથવા તો મારવા માટે ઘણા ઉપાયો કરીએ છીએ, પણ એને પકડવા ખૂબ મુશ્કેલ છે. હવે આપણે શું મોર્ટીન જલાવીએ કે નહીં આપણા ઘરમાં? હા. મચ્છરની માટે મોર્ટીન કરીએ, કે જેથી કરીને, અથવા તો ઓલી અગરબત્તી આવે છે રાઉન્ડમાં, કછુઆ અગરબત્તી જે આપણે કહીએ, તો એ પણ ક્યારેક કરીએ કે એનો ધુમાડો લાગે તો મચ્છર ન આવે. એવા ઘણા ઉપચારો કરીએ, પણ એનાથી કોઈ ફેર પડતો નથી. થોડીક વાર માટે આપણને એવું લાગે કે જતા રહ્યા છે, પણ એ પાછા આવી જ જાય છે, અને આપણે એને પકડી પણ શકતા નથી. કોને? મચ્છર અને માખીઓને તો પકડી નથી શકતા. શું થાય છે?
સો વી બીકમ અ વિક્ટિમ ઓફ ધેર બાઇટ્સ. અને આપણે એને મારી નથી શકતા અને પકડી નથી શકતા, તો એટલા માટે ક્યારેક ક્યારેક જે છે આપણે એના બાઇટ એટલે શું, કરડવાનો શિકાર બની જઈએ છીએ. આપણે કરડી જાય છે ને માખી, અને માખી તો નહીં પણ મચ્છર કરડી જાય છે ને ઘણી વાર. ગર્લ્સ, સંભળાય છે મારો અવાજ? હા મિસ. તો શું કે છે, તો આવી રીતે આપણે એનો શિકાર બની જઈએ છીએ. સો વી એપ્લાય મેની ઇન્સેન્સિટીઝ. સો આપણે ઘણા બધા જે છે એ પછી દવાઓ લગાડીએ છીએ, બટ દે આર નોટ મચ ઇફેક્ટિવ. કે પણ એ કાંઈ ઇફેક્ટિવ થતી નથી એટલી બધી. જે છે એ ઉપચારો કરીએ છીએ પણ એટલા બધા કાંઈ કામ નીવડતા નથી. સો અહીંયા એક આપણને હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન, કે અહીંયા જે એક ઇઝી એટલે એક સહેલું એક સોલ્યુશન આપણને આપેલું છે માખી અને મચ્છર ભગાડવા માટેનું. સો વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ, એન્ડ ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ. કે એ અહીંયા આપણને જે આપેલું છે એક સોલ્યુશન, મતલબ કે જે આપણને એક પ્રયોગ આપ્યો છે કે જો કદાચ તમે આ પ્રયોગ કરો તો તમે માખી કે મચ્છરને પકડી શકો. અને એ સાવ સિમ્પલ છે, મતલબ કે તમે ઘરે એ બનાવી શકો છો. આટલો ખ્યાલ આવ્યો ગર્લ્સ? પેરેગ્રાફ આટલો ખ્યાલ આવ્યો? હા મેમ. ઓકે, ચાલો આગળ. હવે શું કહે છે કે એ સિમ્પલ ટ્રેપ છે, એને ફોલો કઈ રીતે કરવું, મતલબ કઈ રીતે એ બનાવવો. તો આમાં એમ કે છે કઈ વસ્તુની જરૂર પડે છે, તો આપણને પેલા વસ્તુ લખી છે કે ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર્ડ અ ફોલોઈંગ થિંગ્સ. કે નીચે આપેલી વસ્તુ જે છે એ આપણે આ ટ્રેપ બનાવવા માટે અથવા તો મચ્છર અને માખીઓને પકડવા માટેની જે જાળ છે એ બનાવવા માટે નીચે આપેલી વસ્તુ જે છે એની જરૂર પડશે. હવે એ કઈ વસ્તુ છે જોઈએ. એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર, કે ખાલી પ્લાસ્ટિકની બોટલ. તમને ખ્યાલ છે ને ખાલી પ્લાસ્ટિકની બોટલ કેવી હોય ગર્લ્સ? હા મિસ. હા, અહીંયા જો આપણે ચિત્રમાં દોરેલી છે એવી પ્લાસ્ટિકની બોટલ. પછી શું કહે છે, પેર ઓફ સીઝર્સ, કે કાતર. સીઝર એટલે કાતર. પહેલા ખાલી પ્લાસ્ટિકની બોટલ, પછી કાતર, પછી સેલો ટેપ ઓર ગમ ટેપ, એટલે કે સેલો ટેપ અથવા તો ગુંદર પટ્ટી, જે કાંઈ અવેલેબલ છે તમારા ઘરે એ. પછી શું કે છે, ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર. ડિશ વોશિંગ લિક્વિડ એટલે કયું, કે જેનાથી મમ્મી ઘરે જે છે વાસણ સાફ કરે છે, તો એ માટેનું જે આપણે લિક્વિડ વાપરીએ છીએ અથવા તો જે પાવડર વાપરીએ છીએ ને વાસણ સાફ કરવા માટેનું, તો એ પાવડર અને અથવા તો લિક્વિડ અને વોટર એટલે પાણી. પછી શું કહે છે નંબર 5 ઉપર, ફૂડ આઇટમ્સ, કે થોડીક ફૂડ આઇટમ એટલે ખાવાનો ખોરાક જે છે થોડો. તો એ શું કયો જોશે, તો કે વેરી સ્મોલ પીસ ઓફ એપલ, કે નાના નાના સફરજનના કટકા. પછી એમ કે છે 5 ગ્રામ્સ ઓફ શુગર, 5 ગ્રામ જેટલી શુગર એટલે ખાંડ, થોડીક ખાંડ. એન્ડ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ, અને થોડાક ટીપા છે એ લેમન જ્યુસ એટલે લીંબુનું શરબત. એટલે મતલબ કે અહીંયા મીઠી વસ્તુઓ, ગળી બધી વસ્તુઓ હોય એ નાખવાની છે. કે થોડાક સફરજન ના ટુકડા કરી નાખીએ તો માખી મચ્છર આવે. પછી ખાંડ હોય તો એ માટે પણ આવે, અને થોડુંક લેમન જ્યુસ એમાં નાખીએ એટલે એ જે છે મતલબ કે જે છે એ એવું ગળ્યું જે છે સ્વીટ જેવું બની જાય. એ લોકોને માખી અને મચ્છર તરત આવે એવું બનાવવાનું છે. અને તો આટલી વસ્તુ જે છે એ જરૂર પડશે. હવે તમે આવું ઘરે પણ બનાવી શકો છો ગર્લ્સ. ખ્યાલ આવ્યો ને શું જોશે અનિશા? હા મિસ. હા. હા, શું જોશે બોલ દો. 5 વસ્તુ કઈ કઈ છે? મિસ એક ખાલી પ્લાસ્ટિકની બોટલ, હમ
પછી કાતર, એક કાતર, પછી સેલો ટેપ, પછી વાસણ સાફ કરવાનું લિક્વિડ, ને ફૂડમાં આપણે એપલ, એપલના કટકા, થોડી ખાંડ કટકા, અને આપણી અને ખાંડ, 2-3 ટીપા લીંબુનું શરબત. હા તો આવી વસ્તુઓ જે છે એ ટ્રેપ બનાવવા માટે જોઈશે. હવે તમારે જો આવો ઘરે ટ્રાય કરવું હોય તો કરી શકો છો. હવે જોઈએ કે ફોલો ધીસ ઇન્સ્ટ્રક્શન, કઈ રીતે એ બનાવવાની. તો હવે જોઈએ એમાં શું કહે છે. ટેક અ પ્લાસ્ટિક બોટલ, એક પ્લાસ્ટિકની બોટલ લેવાની છે. કટ ઇન્ટુ 2 પીસ એઝ અ શોન ઇન ધ પિક્ચર, કે પ્લાસ્ટિકની બોટલ લઈ અને અહીંયા જો પહેલા ચિત્રમાં દેખાડ્યું છે ને એવી રીતે કાપવાની છે. દેખાય છે? એક બોટલ છે એને ઉપરથી કાપી નાખી છે, એટલે 2 ભાગ થઈ ગયા, એક ઉપરની સાઈડનું ને એક નીચેની સાઈડનું. હા મિસ. આપણી પાસે આવી બોટલ હોય તે જે આપણે જેમની અંદર બધું કોલ્ડ ડ્રિંક્સ આવે છે, તો એવી બોટલ જે છે એ આપણી પાસે હોય તો એ પડી હોય તો એની અંદર તમે બનાવી શકો છો આવું. તો પહેલા તો એક બોટલ લઈ અને એને કટ કરવાની છે આવી રીતે. પછી શું કરવાનું છે, સેકન્ડ નંબર, રિમૂવ ધ કેપ ફર્સ્ટ. કેપ એટલે શું? ઢાંકણું. અહીંયા ઢાંકણું હોય ને, જે બોટલની ઉપર ઢાંકણું હોય ને ગર્લ્સ, હા મિસ. હા, તો એ ઢાંકણું છે એને સૌથી પહેલા રિમૂવ એટલે કાઢી નાખવાનું, ખોલી નાખવાનું. ઢાંકણું જે છે એને ખોલી નાખવાનું છે. એન્ડ ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન, અને જે પેલો નાનો જે બોટલનો કટકો છે, મતલબ કે આ જે કટકો છે, આ સાઈડનો જે નાનો કટકો છે, તો એને શું કરવાનું છે, બોટલની અંદર આમ ઊંધો નાખી દેવાનો. દેખાય છે આ રીતે ગર્લ્સ? બીજું ચિત્ર જુઓ તમે. કેમ નાખવાનો છે? નાનો કટકો છે એનું બોટલનું ઢાંકણું ખોલી નાખવાનું છે, ઢાંકણું, અને એને આમ ઊંધું જે છે એ અંદર રાખવાનું છે. અને પછી શું કહે છે, પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ, અને એવી રીતે રાખવાનું કે બોટલનું જે નેક એટલે અહીંયા બોટલનું જે સ્ટાર્ટિંગનું જે ગળાનો ભાગ છે, અહીંયા આ ભાગ ઈ અંદર રે. કઈ રીતે રે? અંદરની સાઈડ રે. એટલે તમે ચિત્રમાં જોયું એ પ્રમાણે આપણે બોટલને અંદર ઉપલો ભાગ જે કટ કર્યો એને ઈ રીતે મૂકવાનો છે. એન્ડ નંબર 3 ઉપર શું કહે છે, અટેચ ધ 2 પાર્ટ્સ વિથ અ સ્ટેપલ ઓર પીસ ઓફ ટેપ. અને જે આ પાર્ટ છે ને ઉપર દેખાય છે, જો આ બંને પાર્ટ જે છે એને શેનેથી જોડવાના છે? ઉપર હવે જગ્યા દેખાય છે અહીંયા, આ જે છે આપણે આમ ઊંધું નાખ્યું, પછી અહીંયા ફરતે બંનેની કોર હોય ને જે અહીંયા ફરતે, તો એ જે છે કોરને સેલો ટેપથી જોડી દેવાની. નાનો ખબર ભાગ પડી? કાપેલો. ઈ કાપેલું હોય ને એ ત્યાંથી વયું ન જાય ને મચ્છર કે માખી, એટલા માટે એને સ્ટેપલરથી અથવા તો સેલો ટેપથી ઉપર ચોંટાડી દેવાનું છે, આમ રાઉન્ડમાં, આમ ઉપરથી બંને ભાગ ભેગા કરી અને આમ ઉપરથી આમ ચોંટાડી દેવાનું. આ તમે પ્રેક્ટિકલ કરો ને ગર્લ્સ તો વધારે ખ્યાલ આવે. પછી શું કરવાનું છે નંબર 4 ઉપર, પુટ ઓર ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. અને શું કરવાનું છે, જે ફૂડ છે, ખોરાક, એ અહીંયા નીચે બોટલની નીચે, જે બોટમ એટલે તળિયે, અહીંયા જે છે એ ખોરાક નાખવાનો, જે આપણે સફરજનના કટકા અને શુગરને જે વાત કરીને ક્યાં નાખવાનું છે? અહીંયા નીચે તળિયે. ખ્યાલ આવે છે કે નહીં ગર્લ્સ? હા મિસ. તો એ તળિયે જે છે એ જે સફરજનના કટકા અને લીંબુનું શરબત થોડુંક ને જે બીજું શું હતું સાથે શુગર, તો એ જે છે એ ત્યાં નાખવાની છે. અને પછી શું કરવાનું છે, our device the mosquito trap is ready, hang upside inside your house or a room. હવે અહીંયા જે છે એ નીચે તમે આ નાખ્યું ને પછી એમાં ઓલું લિક્વિડ નાખવાનું છે. કયું? જે આપણે ડિશ વોશ માટે વાપરીએ એ લિક્વિડ અને વોટર થોડુંક. હવે એમ કે છે આવી રીતે આપણે જે બનાવ્યું તો એ કામ કેમ કરે?
તો એના માટે આપણને કીધું છે sugar water and dish washing liquid and other food item will attract the flies and mosquitoes. કે એ sugar છે એટલે ખાંડ છે, પછી ખોરાક છે, ફૂડ, એ બધું જોઈને શું મોસ્કિટોઝ અને માખીઓ જે છે અટ્રેક્ટ થાય, આકર્ષિત થાય અને એની અંદર ખાવા માટે આવે. તો ત્યારે શું થાય કે એની અંદર રહેલું જે પાણી છે શેનું જે લિક્વિડ છે, પાવડરનું પાણી, વાસણ ઉટકવાનો જે પાવડર છે એનું પાણી છે અથવા તો એ લિક્વિડ છે, તો એના સાથે એના પગ ચોંટી જાય અને એની પાંખો જે છે એ ભીંજાઈ જાય અને એટલા માટે એ ઉડી શકે નહીં. અંદર આવે પછી ઉડી શકે કે ન ઉડી શકે? અંદર એની પાંખો ભીંજાઈ જાય ને અંદર પાણીમાં. હા મિસ, પછી ચીકણું હોય કે નહીં? ઈ કેવું હોય? ચીકણું હોય એકદમ. હવે આપણે વાસણ સાફ કરતા હોય તો આપણા હાથમાં પણ એ ચીપકી જાય ને, ઘણી વાર એવું ચીપકી જાય પણ નહીં ઝડપથી. તો એ જે છે એ લિક્વિડ એવું આવે કે એકદમ સ્ટીકી હોય, ચીકણું હોય, કે એનાથી જે છે એ મચ્છર અને માખીઓની પાંખો અને એના પગ જે છે લિક્વિડમાં ચોંટી જાય, પછી એ ઉડી ન શકે. તો આ એવી રીતે કામ કરે. they will enter the trap, કે એ લોકો પેલા અંદર આવે ટ્રેપની અંદર, they will fall into the liquid, અને આવે એટલે સીધા લિક્વિડની અંદર fall એટલે પડી જવું, કે એની અંદર પડી જાય. and their wings will be wet, અને એની wings છે, wings એટલે પાંખો, wings એટલે શું થાય? પાંખો. એ કેવી થઈ જાય? વેટ એટલે ભીંજાઈ જવું, ભીની થઈ જવી. એની પાંખો છે એ શું થઈ જાય? તો ભીંજાઈ જાય. and they will not be able to fly back, અને એની પાંખો ભીંજાઈ જાય એટલે એ ફરીવાર ઉડી શકે નહીં. એના પગ એ ભીંજાઈ જાય, એની પાંખો ભીંજાઈ જાય અને એ જે છે એની અંદર એ સપડાઈ જાય એટલે એ પછી કાંઈ ફરીવાર ઉડી શકે નહીં. તો આ રીતે જે છે એ આપણી આ જે પ્રોજેક્ટ છે એ આ રીતે આપણે બનાવી શકીએ. સોલ્યુશન આ રીતે પણ કરી શકીએ માખી અને મચ્છરને ભગાડવા માટે. જો આપણી પાસે આપણે બીજા કાંઈ ઉપચાર ન કરવા હોય તો આ એક જે છે ઉપચાર પણ આપણે કરી શકીએ અને માખી મચ્છરને ભગાડી શકીએ. તમારે જો આવું કરવું હોય તો તમે ઘરે પણ આવું બનાવી શકો છો. ખ્યાલ આવ્યો ગર્લ્સ? મેમ હા બેટા. મિસ આ છે એ બોટલનું ઢાંકણું તો ખુલ્લું જ રાખવાનું ને? નહીં, ઢાંકણું ખુલ્લું રાખવાનું, ઢાંકણું કાઢી લેવાનું તો જ અંદર જઈએ કે ને અહીંયાથી આ જે છે અહીંયાથી અંદર કેમ પ્રવેશે? કે આ ઢાંકણું ખુલ્લું હોય તો ઢાંકણું કાઢી લેવાનું. ઢાંકણાની જરૂર નથી, પહેલા જ રિમૂવ કરી દેવાનું એટલે કાઢી લેવાનું. પછી અંદર જાય એટલે અહીંયા ઓલું ફૂડ ને બધું હોય બરાબર, તો એ ખાવા જાય ત્યાં અહીંયા પછી એમાં પાણી નાખવાનું ઓલું પાવડર વાળું, તો એના પગ એમાં છે ચીપકી જાય અને પાંખો ભીંજાઈ જાય એટલે એ ઉડી શકે નહીં. હવે જુઓ, નોટ આપણને સૂચના આપી છે કે તમે આ બનાવો તો એમાં આપણે ધ્યાન શું રાખવાનું? તો the distance between the upside down neck or a liquid at the bottom should not more than 2 centimeter. કે જે લિક્વિડ છે ને, જે પ્રવાહી પાણી આમાં નાખવાનું, આ જે પાણી છે એ અને આ બોટલનું આ ઢાંકણું છે ને અહીંયા ઊંધી કરેલી બોટલ, એ જે છે એના બંને વચ્ચેનું અંતર જે છે તો એ અંતર 2 સેન્ટીમીટર થી વધુ ન હોવું જોઈએ અને 2 સેન્ટીમીટર થી ઓછું ન હોવું જોઈએ. શું આ અંતર જે છે એ સરખું રાખવાનું છે. આ સાવ ઉપર એટલું બધું પાણી નથી ભરી દેવાનું કે મોસ્કીટો ને અંદર જવાની જગ્યા ન રહે, બરાબર? એટલે 2 સેન્ટીમીટર જેટલી જગ્યા આ બંનેની વચ્ચે રાખવાનું છે. નીચે પાણી છે ઈ અને ઉપર જે ઊંધી બોટલ કરેલી છે ને એનું જે અહીંયા બોટલનું અહીંયા મોઢું આવે જ ને ત્યાં, અને અહીંયા નીચે જે છે પાણી છે, તો એ બંનેની વચ્ચે જે છે એ 2 સેન્ટીમીટર જેટલું અંતર રાખવાનું છે. બહુ પછી વધારે પડતું લિક્વિડ વાળું પાણી નથી ભરી દેવાનું કે મચ્છર ને મોસ્કીટો ને આવવાની જગ્યા ન મળે.
બરાબર? ઓકે, ચલો. ખ્યાલ આવ્યો ગર્લ્સ આટલો? હા મિસ. આપ્યો ખ્યાલ. ઓકે, ચાલો હવે એના આધારે જે છે થોડીક આપણને ટ્રુ ફોલ્સ આપ્યા છે, એ ટ્રુ ફોલ્સ ને આપણે કરીએ. ટ્રુ ફોલ્સ શું કહે છે જોઈએ. પહેલા જે છે ને આને રફ કરી દો એટલે તમને લોકોને આન્સર આપવામાં પ્રોબ્લેમ ન થાય. તમારે આપવાનો છે આન્સર. ઓકે, ચલો. પહેલું જે છે એની અંદર શું કહે છે, મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર્સ. કે મોસ્કિટો એટલે મચ્છર અને માખીઓ જે છે એ આપણી કોમ્પિટિટર એટલે પ્રતિસ્પર્ધીઓ છે. તો એ આપણી સાથે સ્પર્ધા કરે છે. ટ્રુ આવશે કે ફોલ્સ ગર્લ્સ? શું આવશે? ખોટું. ખોટું આવશે, ફોલ્સ આવશે. કઈ આપણી સાથે સ્પર્ધા કરતા નથી. એ શું આપણી સાથે સ્પર્ધા કરે છે? ન કરે. એ એનું કામ કરતા એ તો ઉલટા આપણને હેરાન કરે છે. તો એ કઈ આપણી સાથે સ્પર્ધા કરતા નથી. તો એમાં શું આવશે? ફોલ્સ આવશે. બરાબર? ઓકે, ચાલો. પછી સેકન્ડ નંબર શું કે છે, મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. કે મોસ્કિટો છે માણસોને મારવા માટેની જાળ બનાવે છે. તો મોસ્કિટો બનાવે જાળ. કોણ બનાવે છે જાળ? મેન. મેન બનાવે છે. કોના માટે? તો કે મોસ્કિટોઝ માટે. બરાબર? મોસ્કિટોઝ કઈ ઝાડ નથી બનાવતા. એ તો એમના ઝાડ વગર જ આપણે બટકું પરી જાય છે. પરી જઈશ કે નહીં? કડી જઈશ ને? હા. ઓકે, ચાલો. હવે નંબર 3 ઉપર ડોન્ટ રિમૂવ the bottom of the bottle. Don't remove the bottom of the bottle. કે બોટલ છે એનું તળિયું જે છે એ રિમૂવ કરવાનું નથી. તો ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. એનું તળિયું નથી આપણે કાપવાનું. શું કટ કરવાનું છે? ઉપરથી જે છે એ ઉપરનો પાર્ટ જે છે એ કટ કરવાનો છે. તળિયું કાપવાનું નથી. તો એમાં ટ્રુ આવશે. બરાબર? ઓકે, પછીનું છે નંબર 4. 2 parts of the bottle are attached. કે 2 પાર્ટ્સ છે એને જોડવાના છે. તો એ ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. કરીને પછી સેલોટેપ થી જોડવાના જ ને? તો એને ટ્રુ આવશે કે બંને પાર્ટ છે એને સેલોટેપ થી જોડવાના છે. જ્યારે આપણે કટ કરી નાખીએ પછી એને ઊંધું આમ પેલો પાર્ટ છે ને ઊંધો રાખવાનો અને પછી ઉપરથી જોડી દેવાનો. ઓકે, પછી નંબર 5 ઉપર એમ કે છે યુઝ સીઝર્સ ટુ કટ ધ ફૂડ આઇટમ. કે ફૂડ આઇટમ ખોરાકને કાપવા માટે કાતરની જરૂર છે. ખોટું. શેના માટે જરૂર છે? બોટલને કાપવા માટે. બોટલને કાપવા માટે. કઈ ફૂડ કાપવા માટે આપણે કાતરથી ફૂડ ન કાપીએ. સીઝર થી ફૂડ ન કાપવાના હોય એટલે એ ફોલ્સ આવશે. ખોટું કે એ જે છે આપણે બોટલને કાપવા માટે યુઝ કરીએ છીએ. ઓકે, હવે તમે લોકો ટ્રાય કરજો. મિસ મેં ટ્રાય કર્યું ને તો ખાલી ફૂડ આઈટમ જ નાખવાનું છે. અચ્છા, તે ફૂડ આઈટમ જ નાખી છે, લિક્વિડ નથી નાખ્યું? નહીં મિસ, બનાવ્યું છે ખાલી ફૂડ આઈટમ, લિક્વિડ ને વોટર ને બધું છે નાખવાનું બાકી છે. ઈ બાકી છે. હા, તો પછી બનાવીને મને ક્યારે થર્સડે ને મને કહેજે. બરાબર? થર્સડે આપણો લેક્ચર આવશે ને, કાલે રજા છે. થર્સડે ને આપણો લેક્ચર આવશે. હા. ત્યારે મને કહેજે કોઈ મચ્છર માખી આવે છે કે નહીં. ઓકે, હવે અહીંયા નંબર સી જે છે એક્ટિવિટી 2C. આ જે છે આપણે કઈ કરી? એક્ટિવિટી 2 કરી. એમાં એ વિભાગ કર્યો, પછી બી અને હવે સી. તો એમાં શું કે છે? fill in the blanks using the words in the brackets. કે ખાલી જગ્યા પૂરવાની છે અને નીચે આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરીને. હવે આ શબ્દો જે છે નીચે આપેલા એ શબ્દો પેલા આપણે જોઈ લઈએ. શું કે છે? ટૂંક એટલે લેવું, સીઝર્ડ એટલે કાતર, કટ એટલે કાપવું, અપસાઇડ ડાઉન એટલે ઊંધું વાળવું, પછી રીમૂવ એટલે કાઢી નાખવું, સ્ટીકી ટેપ એટલે સેલો ટેપ, અને સ્ટીચ એટલે કે જોડવું.
હવે અહીંયા આપણને કહે છે મહેશ પ્રિપેર મોસ્કીટો ટ્રેપ, કે મહેશ નામનો છોકરો મચ્છરનું ટ્રેપ બનાવે છે, ઝાડ બનાવે છે. હી ઇઝ ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેપ, અને એ 1 by 1 જે છે સ્ટેપ આપણને કહે છે, પણ એ ભૂલી ગયો છે, એટલે આપણે જે છે એ ખાલી જગ્યામાં લખવાનું છે. ખ્યાલ આવ્યો કે આપણે જે રીતે બનાવ્યું હોય એ જ રીતે એ રીતે બનાવે છે, પણ એ ભૂલી ગયો છે, એટલે આપણે લખવાનું છે. પહેલું છે આઈ બ્લેન્ક અ બોટલ. સૌથી પહેલા શું કરે બોટલને? કટ લે છે, ટૂંક. હે, બોટલ ને હા, લે છે. ટૂંક એટલે લેવું. વેરી ગુડ. તો બોટલને લે છે, તો એટલા માટે આવશે ટૂંક. ટૂંક એટલે ટેકનું ભૂતકાળનું રૂપ. ટૂંક એટલે લેવું. એટલે બોટલ લે છે સૌથી પહેલા. પછી શું કરે છે બોટલને? આઈ બ્લેન્ક ધ બોટલ વિથ બ્લેન્ક. શું કરે બોટલને લઈને? કટ. તો શું આવશે? આઈ કટ ધ બોટલ. શેનાથી કટ કરે? સીઝર. વિથ સીઝર્સ. તો નંબર 3 ઉપર આવશે સીઝર્સ. સીઝર્સ એટલે કાતર, કે કાતરથી એને જે છે એ કટ કરે છે. ઓકે. પછી જે છે એ શું આવશે? આઈ બ્લેન્ક ધ કેપ. પછી જે કેપ છે એને શું કરે છે? મતલબ ઢાંકણાને રિમૂવ. વેરી ગુડ. રિમૂવ કરે છે. ઢાંકણું જે છે એને દૂર કરે છે, તો એમાં આવશે રિમૂવ. બરાબર, ઢાંકણાને રિમૂવ કરે છે એટલે દૂર કરે છે. ઓકે. પછી શું કરે છે? ધેન આઈ પુટ ધ પાર્ટ બ્લેન્ક ઓન ધ બોટલ. શું કરે છે? પાર્ટ છે એને શું કરે છે? અપસાઇડ ડાઉન. અપસાઇડ ડાઉન એટલે ઊંધો ઢાંકે છે, અથવા તો ઊંધો કરીને બોટલમાં અંદર નાખે છે, એટલે આવશે અપસાઇડ ડાઉન. અપસાઇડ ડાઉન. ઓકે. પછી લાસ્ટમાં શું કરે છે? આઈ બ્લેન્ક બોથ ધ પાર્ટ વિથ અ બ્લેન્ક. સ્ટિચ્ડ. આઈ સ્ટીચ. સ્ટીચ એટલે જોડે છે, ચિપકાવે છે. બરાબર. તેનાથી સ્ટીચ કરે છે? સ્ટીકી ટેપ થી. સ્ટીકી ટેપ થી. વેરી ગુડ. એટલે સેલો ટેપ અથવા તો ગુંદર ટેપ થી જે છે એ ચોંટાડે છે. એન્ડ માય ટેપ વોઝ રેડી. અને આવી રીતે જે છે એની જે ટેપ છે, ટેપ એટલે શું કીધું મેં? ટ્રેપ. ગર્લ્સ, સ્ટેપ એટલે શું કીધું મેં? ટ્રેપ એટલે એક પછી એક. એક નહીં, એક ઝાડ. TRAPE. ટ્રેપ એટલે ઝાડ. ઝાડ. બરાબર. TRAP. ટ્રેપ એટલે ઝાડ. અહીંયા આપણે જોયું ટ્રેપ એટલે ઝાડ, જે મચ્છરને પકડવા માટે આપણે બનાવી એ. મને સ્ટેપ સમજાણું. નહીં, સ્ટેપ એટલે તો આપણું સ્ટેપ એટલે શું? એક પછી એક, હા. સ્ટેપ બાય સ્ટેપ. બરાબર. ઓકે. ચલો, આમાં કોઈને કઈ ક્વેરી છે ગર્લ્સ? નહીં મિસ. ખ્યાલ આવ્યો ને? ઓકે. ચાલો, હવે જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ આ કરવાનો છે. આપણો જે પાઠ છે યુનિટ નંબર 2 માં એક્ટિવિટી 8 જે છે એ આપણો પાઠ છે. આમાં છે ને મોસ્ટલી બધું કંઈક ને કંઈક પ્રયોગો કરવાનું એવું જ છે, પણ આપણો પાઠ છે એની અંદર પ્રયોગો કરવાનું નથી. આપણા પાઠની અંદર તો સરસ મજાની એક ટ્રેન્ડની વાત જે છે એ આપણને આપેલી છે. જો અહીંયા આપણું હેડિંગ શું છે? એક્ટિવિટી 8 નું મેગા ટ્રેન્ડ. મેગાનો અર્થ શું થાય? કોને ખ્યાલ છે મેગાનો અર્થ શું થાય? મોટી. હા, વેરી ગુડ. અને રાઈડ એટલે શું થાય ગર્લ્સ? સવારી. સવારી. વેરી ગુડ. તો અહીંયા જે છે એ મેગા રાઈડ નો અર્થ મોટી સવારી એવો થાય છે. હવે આ સરસ મજાનો પાઠ છે ટ્રેન વિશેનો, મેટ્રો ટ્રેન વિશેનો. મેટ્રો ટ્રેન કેવી હોય ખબર છે તમને? આમને ખબર. છેલ્લી બીજ.
કોઈ બેઠેલું છે મેટ્રો ટ્રેનમાં? હા મિસ હું બેઠેલી છું. સરસ. મેટ્રો એટલે હું ટ્રેન કાંઈ- કેવી હોય? મિસ મુંબઈમાં છે મેટ્રો મૂવી બેઠેલી. મુંબઈમાં છે. વેરી ગુડ. મિસ આપણે અહીંયા અમદાવાદમાંય છે. હા મિસ એ કોલસાથી નો ચાલે. એ છે નામ ઇલેક્ટ્રિક હોય અને એ બહુ વેરી ફાસ્ટ. ગુડ. વેરી ગુડ. ઇલેક્ટ્રિક હોય અને એકદમ ફાસ્ટ ચાલે અને એ જે છે એનો શેપ કેવો હોય? જો અહીંયા આપણને દેખાડેલો છે શેપ. આ ટાઈપનો એનો શેપ હોય. હા મિસ ઓટોમેટિક દરવાજો હોય. ઓટોમેટિક દરવાજા હોય એટલે આપણે જે છે એ ઊભા રહીએ તો એ દરવાજા જે છે ખુલી જાય અને એમાં જે છે એ અ, બધું શું કહેવાય ઓટોમેટિક થાય. આપણે જે છે એમાં કોઈ ટિકિટ ને એવું બધું જે છે એ કરવાની જરૂર પડે નહીં. આપોઆપ પૈસા જે છે કટ થઈ જાય આપણે બેઠીએ એટલે આપણા કાર્ડમાંથી. એવી બધી એમાં સુવિધાઓ હોય. અને એ જે છે ટ્રેન અમદાવાદ થી ગાંધીનગર વચ્ચે બનાવવામાં આવેલી છે. તો આપણે એની વાત જે છે એ કરવાની છે કે અમદાવાદ થી ગાંધીનગર વચ્ચે જે આ મેગા મેટ્રો ટ્રેન છે તો એ કેવી છે અને એમાં એ કઈ કઈ જગ્યાએથી ફરી અને જાય છે. માત્ર અમદાવાદ થી ગાંધીનગરની વચ્ચે જ આવેલી છે. બીજે કઈ નથી આવેલી. ગાંધીનગર થી અમદાવાદ, આપણા ગુજરાતમાં ગાંધીનગર થી અમદાવાદ અને અમદાવાદ થી ગાંધીનગર એ બેની વચ્ચે જ આવેલી છે ટ્રેન. તો જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળી, અત્યારે આપણે શરૂ કરીએ ને તો અડધું રહી જાય એટલે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ને ત્યારે જે છે એ આપણે અહીંયા પહેલેથી જ પાઠ શરૂ કરશું અને વ્યવસ્થિત સમજશું. બહુ મજા આવશે. તમે જે છે એ એકવાર એક્ટિવિટી 8 ને રીડ કરજો. ખાલી રીડ કરજો એટલે તમને મજા આવશે. પછી આપણે સમજશું. બરાબર? અને તમારે રજા છે તો રજાની અંદર તમારે લોકોએ રિવિઝન કરવાનું છે. એક્ઝામની પ્રિપેરેશન કરવાની છે. ટાઈમ વેસ્ટ નથી કરવાનો. હો બેટા? મેમ ઓકે, સરસ. ચાલો તો આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ તો ત્યારે જે છે એ આપણે આ પાઠની એક્ટિવિટી 8 શરૂ કરશું. બરાબર? હા મિસ. ઓકે મિસ. ઓકે, ચલો આવજો બધા. બાય બાય. બાય બાય મેમ. મેમ. બાય.